મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોજ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ પવિત્ર શાસ્ત્ર બાઇબલના દરેક પુસ્તકનું સર્વેક્ષણ કરવાનો છે, જેથી આપણે આત્મિક સત્યો શીખીએ અને આપણા દૈનિક જીવનમાં તેમને લાગુ પાડીએ. આપણા આ કાર્યક્રમમાં આપણે નવા કરારમાં સંત પાઉલે કોરિન્થીયોને લખેલા પ્રથમ પત્રમાં આવ્યા છીએ. કોરિન્થીયોના પહેલા પત્રના અગાઉના કાર્યક્રમમાં આપણે શીખ્યા હતા કે આ પત્ર સુધારાત્મક પત્ર છે, જેમાં મંડળીનો મહાન સ્થાપક સંત પાઉલ કોરિન્થની મંડળીમાં સમસ્યાઓનો સામનો કરે છે. આ પત્રમાં સંત પાઉલ સૌપ્રથમ જે સમસ્યાનું સંબોધન કરે છે તે તો અલગતા અથવા વિભાજનની સમસ્યા છે. સંત પાઉલ કોરિન્થની મંડળીમાં વિભાજનની સમસ્યાનો આ રીતે સામનો કરે છે. તો શું ખ્રિસ્તનું વિભાજન થઈ ગયું છે? શું પાઉલ તમારે માટે વધસ્તંભ પર મરણ પામ્યો હતો? શું તમને પાઉલના અનુયાયીઓ તરીકે બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું? હું ઈશ્વરનો આભાર માનું છું કે ક્રિસ્પસ તથા ગાયસ સિવાય તમારામાંથી બીજા કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી. તેથી મારા અનુયાયીઓ તરીકે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું એવું કોઈ કહી શકે નહીં, કારણ ખ્રિસ્તે મને બાપ્તિસ્મા આપવા માટે નહીં પણ શુભ સંદેશનો પ્રચાર કરવા માટે મોકલ્યો છે. સંત પાઉલ આ રીતે કોરિન્થની મંડળીમાં વિભાજનની સમસ્યાને સંબોધીને શરૂઆત કરે છે. કોરિન્થની મંડળીની ઘણી બધી સમસ્યાઓમાંની પ્રથમ સમસ્યા વિભાજનની હતી. પાઉલને આ સમસ્યા વિશે કલોયના ઘરમાં ભજન કરતા લોકોની મંડળીની ખબર પડી હતી. સંત પાઉલ મંડળીને લખેલા પત્ર દ્વારા પાઉલને કોરિન્થની મંડળીની સમસ્યાઓ વિશે ખ્યાલ આવ્યો હતો. આ પત્રના પ્રથમ 4 અધ્યાયમાં સંત પાઉલ વિભાજનની સમસ્યાને સંબોધે છે. સંત પાઉલ ખ્રિસ્તના શરીરના આ વિભાજનની સમસ્યાને કેવળ 3 શબ્દોના પ્રશ્નો સાથે સંબોધન કરવાની શરૂઆત કરે છે. શું ખ્રિસ્તનું વિભાજન થયું છે? જ્યારે તમે ખ્રિસ્તના શરીરમાં ભાગલાની સમસ્યાને સંબોધતા હોય તો આ ઘણો ગહન પ્રશ્ન પૂછવો જોઈએ એવું હું માનું છું. તમે જુઓ કે આપણે વિશ્વાસીઓ તરીકે દાવો કરીએ છીએ અને જાહેર કરીએ છીએ કે પૃથ્વી પર ઈસુ ખ્રિસ્ત જીવંત અને સત્ય છે. તેમના પુનરુત્થાનના કારણે તે આપણા હૃદયમાં જીવે છે. ઈસુ ખ્રિસ્ત ખરેખર આપણા શરીરોમાં જીવે છે. આપણું શરીર જીવતા ઈશ્વરનું મંદિર છે. હવે જો એ પ્રમાણે હોય તો એક બુદ્ધિશાળી વ્યક્તિ તરીકે જો લોકો પોતાને વિશ્વાસી સમજે છે અને તેઓમાં ખ્રિસ્ત રહે છે તેવો દાવો કરનારા લોકોને જ્યારે તમે જોશો ત્યારે તેઓ થોડી બાબતોમાં સહમત થાય એવી અપેક્ષા તમે શું નહીં રાખો? ખ્રિસ્ત કેટલા છે? કેવળ એક જ ખ્રિસ્ત છે. જો આપણામાં જે ખ્રિસ્ત રહે છે તે સમાન છે તો આપણી જાતિ વિશે ખ્રિસ્ત અલગ લાગણી રાખે એવી અપેક્ષા આપણે રાખીશું નહીં. આપણે ખ્રિસ્ત પાસે એવી અપેક્ષા ન રાખીએ કે આપણે જુદા જુદા પ્રાંતમાં જન્મ્યા હોવાને કારણે એકના વિશે અલગ લાગણી રાખીએ અને બીજાને માટે અલગ લાગણી. જો તમારામાં અને મારામાં ખ્રિસ્ત હોય તો આપણે ક્યાં જન્મ્યા છીએ અથવા આપણે કઈ સંસ્કૃતિના છે તે અગત્યની બાબત નથી. કેવળ એક જ ખ્રિસ્ત છે અને તે વિભાજિત નથી. તેથી જ સંત પાઉલ આ પ્રશ્નથી શરૂઆત કરે છે. શું ખ્રિસ્તનું વિભાજન થઈ ગયું છે? કોરિન્થની મંડળી નિરાશાજનક રીતે વિભાજિત થઈ છે. તેથી પાઉલ આ પ્રથમ 4 અધ્યાયનો ઉપસંહાર આ પ્રમાણે આપે છે કે ખ્રિસ્ત વિભાજિત થયા નથી. જો તમે વિભાજિત થયા છો તો તમારા ખ્રિસ્ત સાથેના સંબંધમાં કંઈક ખોટું હશે. જ્યારે તમારા આગેવાન સાથે તમારા વિભાજનની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે તમારા આગેવાન સાથેના તમારા સંબંધોમાં કંઈક ખોટું હશે. જ્યારે પાઉલ તેઓના આગેવાનો સાથેના તેમના સંબંધોની સમસ્યાનું સંબોધન કરે છે ત્યારે જે લોકો તેના તરફ આકર્ષાયા હતા
તેમને સંબોધીને આ 4 અધ્યાયોમાં પાઉલ કહે છે. બીજા શબ્દોમાં પાઉલ કોરિન્થમાં જે લોકો એવું કહેતા હતા કે હું પાઉલનો છું, તેવા લોકોના જૂથને સંબોધે છે. કોરિન્થમાંના અમુક લોકો એવું અનુભવતા હતા કે પાઉલ તેમનો આત્મિક આગેવાન હતો અને જેમ પાઉલ પ્રત્યેની તેમની નિષ્ઠા હતી તેવી બીજાઓ સાથે તેઓ રાખી શકતા નહોતા. જ્યારે પાઉલ કોરિન્થની મંડળીમાં વિભાજિત થયેલા લોકોને વિભાજનની સમસ્યા વિશે સંબોધન કરવાનું શરૂ કરે છે ત્યારે તે તેની સેવાના તત્વજ્ઞાન વિશે વિચિત્ર વિધાન આપણને આપે છે. પાઉલ આ લોકોને કહેવાનો પ્રયત્ન કરે છે, જ્યારે હું કોરિન્થ આવ્યો અને શુભ સંદેશ પ્રગટ કર્યો ત્યારે તમે બદલાણ પામ્યા હતા. તે મારાથી બન્યું ન હતું, તે પવિત્ર આત્માથી બન્યું હતું. પાઉલ સેવાના તત્વજ્ઞાનનું જે વર્ણન કરવાનો પ્રયત્ન કરતો હતો તે 4 આધ્યાત્મિક રહસ્યો આધારિત હતું. હું નહીં પણ ઈશ્વર. હું ન કરી શકું પણ ઈશ્વર કરી શકે છે. મારી ઈચ્છા નહીં પણ ઈશ્વરની ઈચ્છા. મેં કહ્યું નહોતું પણ ઈશ્વરે કહ્યું હતું. આપણે જૂના કરારમાં મૂસા જેવા આગેવાનોમાં આ જોયું છે. આપણે નવા કરારમાં સંત પાઉલ જેવા આગેવાનોમાં આ બાબત જોઈશું. ખરેખરી રીતે પાઉલ આ પ્રથમ 4 અધ્યાયોમાં આ જ બાબત કોરિન્થીઓને સમજાવે છે. પાઉલ તેઓને ઘણા બધા શબ્દોમાં કહે છે, મને નહીં, ખ્રિસ્તને અનુસરો. પ્રેરિતોના કૃત્યના 18મા અધ્યાયમાં આપણે જોયું હતું કે જ્યારે પાઉલ કોરિન્થ આવ્યો ત્યારે તેને ઈશ્વરનો અનુભવ થયો. આપણે એવું ન કહી શકીએ કે પાઉલ એથેન્સમાં નિષ્ફળ ગયો હતો, પરંતુ આપણે કહી શકીએ કે પાઉલ કોરિન્થમાં ગયો તે સમયે તે પરિપક્વ બન્યો હતો. કોરિન્થમાં પાઉલની સેવાનું તત્વજ્ઞાન એથેન્સના સેવાના તત્વજ્ઞાનથી જુદું હતું. પાઉલ કોરિન્થીઓના 1 અને 2 અધ્યાયમાં તેના સેવાકીય તત્વજ્ઞાનના પરિવર્તન વિશે કહે છે. પાઉલ કહે છે, ખ્રિસ્તે મને શુભ સંદેશનો પ્રચાર કરવા મોકલ્યો છે. એ પ્રચાર માનવી જ્ઞાનની ભાષા વાપરીને કરવાનો નથી. રખેને વધસ્તંભ પર ખ્રિસ્તે સહેલા મૃત્યુના સામર્થ્યની અસર નિરર્થક થાય. પાઉલ પ્રથમ અધ્યાયની 18મી કલમથી 2 અધ્યાયના અંત સુધી સતત આપણને વિધાન આપવાનું શરૂ કરે છે. પાઉલ બાપ્તિસ્મા અને શુભ સંદેશ વચ્ચે ભેદ પાડતા વિધાનની શરૂઆત કરે છે. બાપ્તિસ્મા વિશ્વાસીઓમાં હજુ ઘણો ચર્ચાસ્પદ વિષય છે. બાપ્તિસ્માની રીત વિશે આપણે સહમત થતા નથી. પાઉલ બાપ્તિસ્માની રીત વિશે નહીં પણ બાપ્તિસ્માના અર્થ વિશે જણાવે છે. પાઉલ આપણને અહીં ઘણો સૂચક ફકરો આપે છે. 1 કોરિન્થીઓના 1 અધ્યાયના આ ફકરાના પ્રકાશમાં જેને આપણે બાપ્તિસ્માની નવી ઉત્પત્તિ કહીએ છીએ તે માનવું અશક્ય છે. ઉદ્ધાર પામેલાઓએ બાપ્તિસ્મા લેવું જોઈએ એવી માન્યતામાં માનવું એ અશક્ય છે. પાઉલ ઉદ્ધાર આપનાર શુભ સંદેશ અને બાપ્તિસ્મા વચ્ચે ભેદ દર્શાવે છે. તે લખે છે, મને બાપ્તિસ્મા કરવા સંબંધી નહીં પણ શુભ સંદેશ પ્રચાર કરવા કોરિન્થ મોકલ્યો હતો. હું માનું છું કે તમારામાંથી કોઈને મેં બાપ્તિસ્મા આપ્યું નથી. મારા અનુયાયીઓ તરીકે તમને બાપ્તિસ્મા આપવામાં આવ્યું નથી. જો તમે ઉદ્ધાર પામવા બાપ્તિસ્મા પામ્યા હોય તો બાપ્તિસ્મા તો તમને બચાવનાર શુભ સંદેશનો ભાગ છે. જો બાપ્તિસ્મા સુવાર્તાનો એક ભાગ હતો તો પાઉલ તે વધુ સ્પષ્ટ ભેદ દર્શાવી શક્યો ન હોત અને તે કહે છે, મને બાપ્તિસ્મા આપવા મોકલ્યો નથી, મને શુભ સંદેશનો પ્રચાર કરવા મોકલ્યો છે. આ વિધાન જણાવ્યા પછી સંત પાઉલે કેવી રીતે પ્રચાર કર્યો અને તેના પ્રચારથી શું બન્યું તે સમજાવવાની શરૂઆત કરે છે. આ 4 અધ્યાયોનું પાઉલ હાર્દ 2 અધ્યાયમાં દર્શાવે છે. પ્રથમ 4 અધ્યાયમાં સંત પાઉલ વિભાજનની સમસ્યા વિશે સંબોધે છે. જેઓ તેની તરફેણમાં હતા તેઓને સંત પાઉલ સંબોધે છે. 1 અધ્યાયમાં સંત પાઉલ આ પ્રશ્નો ઉઠાવે છે, જ્ઞાની ક્યાં છે? ચતુરો ક્યાં છે? આ યુગના પ્રવીણ વક્તાઓ ક્યાં છે? પછી તે આ પ્રશ્ન પૂછે છે, ઈશ્વરે દુનિયાના જ્ઞાનને મૂર્ખતા ઠરાવી નથી. જ્યારે તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ઉત્પત્તિના 3 અધ્યાયને જુઓ ત્યારે આ પ્રશ્નનો સામનો કરવો પડશે. તું ક્યાં છે? ઉત્પત્તિના 4 અધ્યાયમાં આ પ્રશ્ન છે, તારો ભાઈ ક્યાં છે? આગળ જતાં 18મા અધ્યાયમાં પ્રશ્ન છે કે તારી પત્ની ક્યાં છે? બાઇબલમાંથી તું ક્યાં છે એવા પ્રકારના પુષ્કળ પ્રશ્નો મળશે. અહીં તું ક્યાં છે એ સારો પ્રશ્ન છે. જ્ઞાની માણસ આત્મિક રીતે ક્યાં છે? ચતુર, વિદ્વાન,
વક્તાઓ ક્યાં છે જેઓ હંમેશા ચર્ચાઓ અને દલીલો કર્યા કરે છે? કોરિન્થમાં તેઓ ચર્ચા અને દલીલો કરવામાં પ્રખ્યાત હતા. ચર્ચાના ખ્યાલનું મૂળ ગ્રીક સંસ્કૃતિમાં હતું. પાઉલ તે બાબતોનો નિર્દેશ કરે છે. ઘણીવાર જે માણસ દુનિયાવી ધોરણે જ્ઞાની હોય તે આત્મિક રીતે કંઈ ન પણ હોય. આત્મિક લોકો મોટે ભાગે શિક્ષિત સમુદાયમાં જોવા મળતા નથી. એવી જમીન છે જેમાં વિશ્વાસ પેદા થાય છે. એવી જમીન અને વાતાવરણ છે જેમાં વિશ્વાસ વૃદ્ધિ પામે છે. એવી પણ જમીન છે જેમાં વિશ્વાસ પેદા કરવો ઘણો મુશ્કેલ છે. તેવી જમીન અને વાતાવરણમાં વિશ્વાસની વૃદ્ધિ થવી પણ મુશ્કેલ છે. તેનો અર્થ એવો નથી કે જો તમે શિક્ષિત અથવા વિદ્વાન હોય તો બચી ન શકો. તેનો અર્થ એવો પણ નથી કે જો તમે ઈસુ ખ્રિસ્તના અનુયાયી બનો એટલે તમારું મગજ બંધ કરી દેવાનું. પ્રિય મિત્ર, સંત પાઉલ કોરિન્થના લોકોને લખે છે કે, ભાઈઓ, મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈશ્વરનું રહસ્યમય સત્ય પ્રગટ કરવા મેં ઉચ્ચ ભાષા કે વિદ્વતાનો ઉપયોગ કર્યો નહોતો. કારણ ઈસુ ખ્રિસ્ત અને વધસ્તંભ પરના તેમના મરણ સિવાય તમારી મધ્યે બીજું બધું ભૂલી જવાનો મેં નિર્ણય કર્યો હતો. તેથી મેં તમારી મુલાકાત લીધી ત્યારે હું નિર્બળ અને બીકથી ધ્રુજતો હતો. મેં મારું શિક્ષણ તથા સંદેશ માનવી જ્ઞાનના કલાત્મક શબ્દોમાં આપ્યા નહોતા, પણ પવિત્ર આત્માના સામર્થ્યના પ્રકટીકરણ દ્વારા જણાવ્યા હતા. આમ તમારા વિશ્વાસનો આધાર માનવી જ્ઞાન પર નહીં પણ ઈશ્વરના સામર્થ્ય પર રહેલો છે. આ સંદર્ભમાં સંત પાઉલ 2 અધ્યાયમાં તેના લખાણોમાં સૌથી અદ્ભુત લખાણ લખે છે કે જે આ પત્રને અદ્ભુત બનાવે છે. એટલા માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે કોરિન્થની મંડળીમાં પ્રશ્નો હતા. આ મંડળીમાં પક્ષાપક્ષી હોવાને કારણે પાઉલ તેની સેવા વિશે અને આત્મિક પ્રેરકબળ વિશે જે અદ્ભુત વિધાન કરે છે જે આપણને અહીં જોવા મળે છે. 1 કોરિન્થી 1 અને 18મી કલમથી 2 અધ્યાયના અંત સુધીનો ફકરો સમગ્ર બાઇબલનો સૌથી અદ્ભુત ફકરો છે. કોરિન્થની મંડળીમાં તેમની વિદ્વતાને લીધે, પુનરુત્થાન વિશે શંકા હોવાને લીધે આપણને પુનરુત્થાન વિશે અજાયબ જેવો અધ્યાય જોવા મળે છે. તેઓમાં પ્રેમની ઉણપ હોવાને લીધે પ્રેમ વિશે પણ અદ્ભુત અધ્યાય આપવામાં આવ્યો છે. દરેક સમયે કોરિન્થની મંડળીને એક સમસ્યા સંબંધી વિચાર કરીને ઈશ્વરનો આભાર માનો કે સંત પાઉલ દરેક પ્રશ્નને સંબોધીને તેનો ઈશ્વર પ્રેરિત ઉકેલ આપે છે કે જે આપણે આપણી મંડળીઓના પ્રશ્નોમાં લાગુ કરી શકીએ છીએ. 1 કોરિન્થી 2 અધ્યાયની 9મી કલમમાં પાઉલ કોરિન્થીઓને કેવી રીતે આત્મિક લોકો આત્મિક બને છે તે વિશે કહે છે. પાઉલ તેઓને એટલા માટે કહે છે કે જેથી તેઓ પાઉલને અનુસરનાર ન બને. પવિત્ર શાસ્ત્રનો આ મહાન ફકરો છે. બધા સાચા વિશ્વાસીઓએ મોઢે કરવો જોઈએ. શાસ્ત્રમાં લખેલું છે, માનવીએ જે કદી જોયું નથી, જેના વિશે કદી સાંભળ્યું નથી અને જેના વિશે વિચાર સરખો પણ કર્યો નથી, તે બાબતો ઈશ્વરે તેમના પર પ્રેમ રાખનારાઓ માટે તૈયાર કરી છે. પણ ઈશ્વરે પોતાના પવિત્ર આત્મા દ્વારા આપણને રહસ્ય પ્રગટ કર્યું છે. પવિત્ર આત્મા ઈશ્વરના ગહન ઈરાદાઓ સુદ્ધા સર્વ બાબતો જાણે છે. જેમ માણસનો આત્મા તેના વિશે બધી બાબતો જાણે છે, તેમ ઈશ્વરનો આત્મા ઈશ્વર વિશે બધું જાણે છે. આપણને આ દુનિયાનો આત્મા નહીં પણ ઈશ્વરની મારફતે મોકલાવવામાં આવેલો પવિત્ર આત્મા પ્રાપ્ત થયો છે, જેથી ઈશ્વરે આપણને જણાવેલી વાત આપણે જાણી શકીએ છીએ. તેથી એ આત્મિક સત્યોની વાત એમ માનવી જ્ઞાને શીખવેલા શબ્દોમાં નહીં પણ પવિત્ર આત્માએ શીખવેલા શબ્દોમાં જેઓની પાસે પવિત્ર આત્મા છે તેઓને જણાવીએ છીએ. હવે જેની પાસે પવિત્ર આત્મા નથી તે ઈશ્વરના આત્મા પાસેથી મળતી બક્ષિસો મેળવી શકતો જ નથી. હકીકતમાં તો આ આત્મિક સત્યો તેને સમજાતા જ નથી, પણ તે તેને મૂર્ખતારૂપ લાગે છે, કારણ તેઓનું મૂલ્ય આત્મિક રીતે અંકાય છે. જેની પાસે ઈશ્વરનો આત્મા છે તે બધી બાબતોનું મૂલ્ય આંકી શકે છે, પણ કોઈ એ વ્યક્તિનું મૂલ્યાંકન કરી શકતું નથી. ધર્મશાસ્ત્રમાં લખેલું છે કે પ્રભુના મનને કોણે જાણ્યું છે? કોણ પ્રભુને સલાહ આપવા સમર્થ છે? જોકે અમે તો ખ્રિસ્તનું મન જાણીએ છીએ. પાઉલના લખાણોમાં
મારા મનગમતા ફકરામાંનો એક ફકરો આ છે. જો તમને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં રસ હોય તો તમને ખબર હશે કે 9મી કલમમાં પાઉલ જે વિશે જણાવે છે તે નીચે પ્રમાણે છે. આપણે આંખ અને કાનના દ્વારથી શીખીએ છીએ. જ્યારે તમે પ્રવચન સાંભળો છો ત્યારે તમે કાનના દ્વાર વડે શીખો છો. જ્યારે તમે પુસ્તક વાંચો છો ત્યારે આંખના દ્વાર વડે શીખો છો. જ્યારે તમે બંને દ્વાર વડે વારાફરતી શીખો છો ત્યારે તેને આપણે દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ તરીકે ઓળખી શકીએ છીએ. આ જ કારણે ટેલિવિઝન એ શક્તિશાળી શિક્ષણનું માધ્યમ છે. જો તમે એકસાથે સાંભળો અને જુઓ ત્યારે તમે ઘણું બધું શીખી શકો છો અને યાદ રાખી શકો છો, કારણ કે તમે આંખ અને કાનના દ્વારથી એકસાથે શીખો છો. પાઉલ આ ફકરામાં આપણને હૃદયના દ્વાર વિશે જણાવે છે. પાઉલ હૃદય દ્વારનો અર્થ લાગણીઓ અથવા ઈચ્છાઓ એવો કરે છે. ઈસુએ કહ્યું, જો કોઈ માણસ ઈચ્છે તો તે જાણશે. જ્યારે તમને એક શિષ્ય અથવા તાલીમાર્થી તરીકે શીખવવામાં આવે છે ત્યારે તમે હૃદય અથવા ઈચ્છાના દ્વારથી શીખો છો. સંત પાઉલ આ ફકરામાં કહી રહ્યો છે કે જ્યારે તમે શીખો છો ત્યારે તે રીતે તમે શીખો છો. પાઉલ અને કોરિન્થના લોકો તે જાણતા હતા, પરંતુ પાઉલ જે અહીં કહે છે તે આ બાબતો કોરિન્થના લોકો જાણતા નહોતા. જ્યારે આત્મિક બાબતો શીખવાની આવે છે ત્યારે તે ફક્ત આંખ, કાન અથવા હૃદયના દરવાજાની બાબત નથી. જો તમે આત્મિક બાબતો શીખવવાના હોય તો તમને બીજા દરવાજાની જરૂર પડે. તમને પવિત્ર આત્માના દરવાજાની જરૂર પડે છે. સંત પાઉલના મત પ્રમાણે જો તમારી પાસે પવિત્ર આત્માનો દરવાજો ન હોય તો તમે કદાપી આત્મિક બાબતો શીખી શકશો નહીં. હવે પાઉલ માનવ કુટુંબનું વર્ગીકરણ કરવાનું શરૂ કરે છે. પાઉલ કહે છે કે આત્મિક માણસ તરીકે અલગ બાબત છે. આત્મિક માણસે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો છે અને તેના દ્વારા તે આત્મિક બાબતો જાણવાની અને સમજવાની શક્તિ મેળવે છે. ત્યારબાદ પાઉલ આ ઉદાહરણ વાપરે છે. માણસનો આત્મા તેના વિશે બધી બાબતો જાણે છે. પાઉલે જે ઉદાહરણ આપ્યું તેને જો મારે આપવાનું હોય તો તે કંઈક આવું ઉદાહરણ હોય. જ્યારે કોઈ સેવક શીખવે અથવા સંદેશો આપે ત્યારે તે લોકોને બેઠેલા જુએ છે અને તેઓ ઘણા બુદ્ધિશાળી અને ગાઢ આત્મિક દેખાય છે. સેવક તેના લોકો વિશે કલ્પના કરી શકે છે કે જ્યારે તે કંઈક કહે છે ત્યારે તેઓ વિચારી રહ્યા હશે. પૃથ્વી પર એક બાબત છે જે તેઓ વિચારે છે, તે જાણે છે, તે તો લોકોમાં રહેતો આત્મા. તેઓનો આત્મા જ એવી બાબત છે જે તેઓના વિચારોને જાણે છે. હવે જો સેવક પાસે તેઓનો આત્મા હોવાને કારણે તે શ્રોતાજનોના વિચારને સમજી શક્યા, પરંતુ શ્રોતાજનોમાં રહેતો આત્મા સેવક પાસે ન હતો. તે શક્ય બાબત છે. પાઉલ તે વિચારને ઉદાહરણ તરીકે ઉપયોગ કરે છે. પછી પાઉલ કહે છે, હવે સાંભળો, આપણને ઈશ્વરનો આત્મા પ્રાપ્ત થયો છે અને ઈશ્વરનો આત્મા ઈશ્વર વિશે જાણે છે. ઈશ્વરનો આત્મા ઈશ્વરના વિચારોને જાણે છે, કારણ કે આપણે ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કર્યો છે. આપણને ખ્રિસ્તનું મન છે. આપણે ઈશ્વરના ગહન વિચારો જાણીએ છીએ. પાઉલ માણસની જે રૂપરેખા આપે છે તેને પાઉલ આત્મિક માણસ કહે છે. ત્યારબાદ આ બીજા માણસ વિશે કહે છે. જે માણસે ઈશ્વરનો આત્મા મેળવ્યો ન હોય તેને ગ્રીક ભાષામાં દુનિયાવી માણસ કહે છે. પાઉલ કહે છે, આવા માણસોને માટે આત્મિક બાબતો મૂર્ખતા જેવી લાગે છે. તે આત્મિક બાબતો સમજતો નથી, તેથી તે વિચારે છે કે તે મૂર્ખતા છે. પછી પાઉલ અદ્ભુત વિધાન કહે છે. આ કદી ભૂલી જશો નહીં મિત્ર. દુનિયાવી માણસ આત્મિક બાબતોને સમજી શકતો નથી, કારણ તેઓનું મૂલ્ય આત્મિક રીતે અંકાય છે. બીજા શબ્દોમાં, જો તમારી પાસે આત્માનો દરવાજો હોય તો જ તમે આત્મિક બાબતો સમજી શકશો. દુનિયાવી માણસ પાસે આત્મિક દરવાજો ન હોવાથી તે આત્મિક બાબતો સમજી શકતો નથી. પાઉલે લખેલા કોરિન્થીયોના પહેલા પત્રના શરૂઆતના અધ્યાયોમાં માનવ કુટુંબને 2 પ્રકારના લોકોમાં વિભાજિત કરે છે. પાઉલના મત પ્રમાણે જેની પાસે ઈશ્વરનો આત્મા છે અને આત્મિક બાબતો સમજે છે તે આત્મિક માણસ, અને દુનિયાવી અથવા બિન આત્મિક માણસ જે આત્મિક બાબતો સમજી શકતો નથી, કારણ કે તેની પાસે ઈશ્વરનો આત્મા નથી.
જો તમે ઈશ્વરના વચનો શીખવતા હોય અને તમે લોકોને આત્મિક બાબતો કહેવા માગતા હોય તો સૌપ્રથમ તમને ખાતરી થવી જોઈએ કે જો લોકો આત્મિક નહીં હોય તો તમે જે શીખવવાના છો તે તેઓ સમજશે નહીં, કારણ કે તેઓ પાસે પવિત્ર આત્મા નથી. તમે જે શીખવવાનો પ્રયત્ન કરવાના છો તેનો સમજાવવાનો આધાર પવિત્ર આત્મા ઉપર છે. તેઓ પાસે પવિત્ર આત્મા હોવો જ જોઈએ, કારણ કે જ્યારે આત્મિક સત્યોનું મૂલ્ય અંકાતું હોય ત્યારે પવિત્ર આત્મા શિક્ષક હોય છે. શું તમે એ હકીકતથી વાકેફ છો કે પવિત્ર આત્મા એક શિક્ષક છે? જ્યારે આત્મિક બાબતો શીખવવામાં આવતી હોય ત્યારે કોઈક તમને કહી રહ્યું હોય તે હકીકત વિશે તમે વાકેફ છો કે હા, તમે ગઈકાલે જે સાંભળ્યું હતું તેમાં બંધ બેસતું છે, અથવા પાઉલના બીજા પત્રમાં તમે જે વાંચ્યું હતું તેમાં બંધ બેસતું છે? પવિત્ર આત્મા એવું કહી રહ્યો હોય તમારા જીવનની આ પરિસ્થિતિમાં લાગુ પડે છે અથવા પેલી પરિસ્થિતિમાં લાગુ પડે છે, તે તમને પવિત્ર આત્મા શીખવે છે. હવે મિત્ર, હું અહીં થોડું થોભવા માગું છું અને તમને પ્રશ્ન પૂછવા માગું છું. શું તમે આ કાર્યક્રમને સમજો છો? જો તમે કદી ઈશ્વરને તેના વચનો સમજવા મદદ માગી ન હોય તો અત્યારે જ પ્રાર્થના કરો અને દરરોજ તેમના વચનો સમજવા મદદ માગો. જો તમે 1 કોરિન્થીયોનો 2 અધ્યાય સમજ્યા હોય તો આપણે તે બાબતની અપેક્ષા રાખવી જોઈએ, કારણ કે સંત પાઉલ કહે છે કે જો તેઓ પાસે પવિત્ર આત્મા ન હોય તો તમારા બુદ્ધિ આંખનો કોઈ મતલબ નથી. આત્મિક સમસ્યાઓની સમજણ પૂછવા, શોધવા અને ખખડાવવાની બાબત છે. જો કોઈ માગે છે તેને મળે છે, જે શોધે છે તેને જડે છે, અને જે ઠોકે છે તેને માટે ખોલવામાં આવે છે. લૂક અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 9-10 કલમમાં ઈસુ ખ્રિસ્તે કહ્યું, જો તમે માગો, શોધો અને ઠોકો તો ઈશ્વર તમને પવિત્ર આત્મા આપશે. પાઉલના મત પ્રમાણે જ્યારે ઈશ્વર તમને પવિત્ર આત્મા આપે છે ત્યારે તમારી પાસે આત્માનો દરવાજો છે, જેથી તમે આત્મિક બાબતો સમજી શકો છો. 1 કોરિન્થીયોનો પત્રમાં 2 અધ્યાયની 9-16મી કલમમાં આ ફકરો તમારે મોઢે કરવો જોઈએ. તેમાં પવિત્ર શાસ્ત્રની સુંદર કલમો છે. કોરિન્થની મંડળી વિભાજિત થઈ હતી. તે કારણે પાઉલ આપણને તે અદ્ભુત શિક્ષણ આપે છે. તેઓ તેમના આગેવાનો તરફ ઢળ્યા હતા, જે લોકો તેની તરફેણમાં હતા. તેમને ઉદ્દેશીને પાઉલ લખે છે. પાઉલ કહેતો હતો, હું કંઈ હોઉં એમ મને અનુસરશો નહીં, હું કંઈ જ નથી. જ્યારે પાઉલનું બદલાણ થયું ત્યારે તેણે તેનું યહૂદીપણું એક બાજુ પર મૂકી દીધું. તેણે તેનું નામ સાઉલ, જેનો અર્થ મહાન થતો હતો, તેમાંથી બદલીને રોમન નામ પાઉલ, જેનો અર્થ નાનો થાય છે, તે રાખ્યું. હું તો કંઈ જ નથી, હું તો કેવળ ઈશ્વરનું સાધન છું. હું એક સેવક છું, જેના દ્વારા પવિત્ર આત્માએ તમારા જીવનમાં કામ કર્યું છે. તેથી મને નહીં પણ પ્રભુને અનુસરો. જ્યારે 3 અધ્યાય પાઉલ લખે છે ત્યારે આપણને લોકોનું બીજું વર્ગીકરણ દર્શાવે છે. પાઉલ આપણને આત્મિક અને બિનઆત્મિક માણસો વિશે કહે છે. તે કહે છે કે ભાઈઓ, જેમની પાસે પવિત્ર આત્મા હોય તેમની સાથે જે રીતે વાત કરી શકાય તે રીતે હું તમારી સાથે વાત કરી શક્યો નહીં. તમે જાણે કે દુનિયાવી માણસો હો અને ખ્રિસ્ત પરના વિશ્વાસમાં બાળક હો, તે રીતે મારે તમારી સાથે વાત કરવી પડી હતી. પાઉલ 3 અધ્યાયમાં લખે છે, હવે હું તમને શું કહું? કોરિન્થીયોના આ બદમાશોને શું કહેવું? એ પાઉલને માટે કઠિન હતું. આ પત્રની શરૂઆતની કલમોમાં પાઉલ તેઓને અભિષિક્ત સંતો કહે છે. ત્યારબાદ તેઓને જે પ્રશ્નો હતા તેનું વર્ગીકરણ કહે છે. આપણે જાણીએ છીએ કે તેઓ સંપૂર્ણ નથી. અહીં પાઉલ એવું કહેતો જણાય છે કે તમે આત્મિક માણસ હોઈ શકો અથવા બિન આત્મિક માણસ હોઈ શકો. સંત પાઉલ આ વિભાગમાં 21મી કલમમાં કહીને બંધ કરે છે, તેથી માણસોના કાર્ય વિશે કોઈએ બડાસ મારવી નહીં. માણસોના કાર્ય વિશે બડાસ ન મારો અને માણસોના અનુસરનારા ન થાવ. ઈશ્વરમાં બડાસ મારો અને ઈશ્વરને અનુસરનારા થાવ. ઈશ્વરે નકામા, અબળ અને ઓછું ભણેલા લોકોને પસંદ કર્યા છે. જે અભિમાન કરે તે પ્રભુમાં અભિમાન કરે,
જ્યારે પાઉલ કોરિન્થની મંડળીમાં વિભાજનની સમસ્યાને સંબોધે છે ત્યારે પાઉલ આ બાબતથી પૂરું કરે છે. માણસોને ન અનુસરો, પણ ઈશ્વરને અનુસરો અને તેનામાં અભિમાન કરો. પ્રિય મિત્ર, આ બાબત વિશે વિચાર કરો. ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.